સાબરકાંઠાના ઈડર શહેરમાં આવેલી શ્રી નમકીન નામની ગૃહોદ્યોગ સંસ્થામાં ભીષણ આગ લાગી હતી। આ ઘટનામાં ફેક્ટરીમાં રાખેલો મોટાભાગનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। આ ગૃહોદ્યોગમાં ખાખરા, ચવાણું અને અન્ય નમકીન સહિત વિવિધ ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન થતું હતું। આગને કારણે ઉત્પાદન માટેનો કાચો માલ અને તૈયાર ઉત્પાદનોને ભારે નુકસાન થયું છે। આ આગની જાણ થતાં જ ઈડર ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને થોડા સમયમાં આગને સંપૂર્ણપણે નિયંત્રિત કરી હતી। આ ભીષણ આગને કારણે ગૃહોદ્યોગને મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે। ઘટના સ્થળે આગ જોવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા। ઈડરના ફાયર અધિકારી કમલ પટેલે આ ઘટનાની પુષ્ટિ કરી હતી। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। માલિકનો 8 વાગ્યાની આસપાસ કોલ મળેલ કે અમારી દુકાન છે જે કુટુંબ બાલ કલ્યાણની પાછળ નમકીનની દુકાન આવેલી છે, એ નમકીનની દુકાનની અંદર આગ લાગી છે। ઘટના સ્થળે પહોંચી માલુમ પડ્યું કે અહીંયા જે નમકીનનો જથ્થો છે, જે પ્લાસ્ટિક, નમકીન અને પુઠ્ઠાની અંદર આગ લાગી। ઘટનાનું ધ્યાને રાખી 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડાવી ફોર્મ કેમિકલનો મારો કરી લગભગ 18,000 લીટર પાણીનો ઉપયોગ કરી અને 100 લીટર ફોર્મનો ઉપયોગ કરી આગ કાબૂમાં મેળવી છે। ના, કોઈ જાનહાનિ થયેલ નથી, ફક્ત માલને નુકસાન થયું છે।